દરમિયાન ફતેગંજ પોલીસે કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતની અટકાયત કરી હતી. વડોદરાની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો વિરોધ કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત કાળા વાવટા દેખાડવાના હોવાની જાણ ફતેગંજ પોલીસને થતાં જ પોલીસ નરેન્દ્ર રાવતના નિવાસે પહોંચી ગઈ હતી અને તેની સામે અટકાયતી પગલાં લઈ અટકાયત કરવામાં આવી હતી. નરેન્દ્ર રાવતે પોલીસના વલણનો વિરોધ કરી રોષ વ્યક્ત કર્યો હતો. લોકોના મકાનો નહીં તોડી પાડવા અને ટીપી 29 તાત્કાલિક ધોરણે રદ કરવા માટે કેટલા દિવસથી આંદોલન ચાલુ છે અને આ બાબતે આજે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે. એ સમયે અમે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો કે ટીપી 29 રદ કરો, પરંતુ પોલીસ ખાતા દ્વારા અમને પરમિશન આપવામાં નથી આવી. પરંતુ અલગ અલગ સ્થળોથી વડોદરા શહેરમાં કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. અમારું આંદોલન તમામ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના માજલપુરના અને કપુરાઈના રહેવાસીઓ માટે છે અને કોઈ પણ સંજોગોમાં કોઈના પણ મકાન તોડી પાડવામાં નહીં આવે, છેક સુધી આંદોલન ચાલુ રહેશે. જ્યારે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક મુખ્યમંત્રી સામે ભાવ વધારો કરવાના વિરોધ સાથે નીકળેલ કોંગ્રેસની 2 યુવતી સહિત 4 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.